Hello, friend. Welcome to my YouTube channel, Unique Maths. As you suffer to all of you, friend. Today हम डिस्कस करेंगे टाट हायर सेकेंडरी मैथमेटिक्स स्टैंडर्ड 12 का जो फर्स्ट चैप्टर है संबंध અને વિધેય એના વિશે વિગતવાર ચર્ચા કરીશું જે પ્રિલિમ્સ અને મેન્સ બંનેની અંદર યુઝફુલ થશે. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો, હરી અપ વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है. ओके सो સંબંધ અને વિધેય વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું આજે. ફર્સ્ટ, સંબંધ અને વિધેય એ જે છે ગાણિતિક જોડાણો, નિયમો અને સંરચનાઓનો સંપૂર્ણ એક નકશો છે. ઓકે, દેન સંબંધની સીમાઓ રિક્તથી સાર્વત્રિક તરફ. રિક્ત એટલે ખાલી ગણથી સાર્વત્રિક ગણ તરફની છે. હવે આર છે એ કોઈ એ ક્રોસ બી નો જે કાર્ટેશિયન ગુણાકાર છે એનો ઉપગણ આર છે. તો સંબંધ જે છે એ કાર્ટેશિયન ગુણાકારનો ઉપગણ છે. હવે વાત કરીશું રિક્ત ગણ. જો આર ઇક્વલ ટુ રિક્ત ગણ, રિક્ત ગણ એટલે કે ખાલી ગણ હશે ત્યારે જે છે સંબંધની શક્યતા નથી. એટલે સંબંધ માટે ફર્સ્ટ નેસેસરી કન્ડિશન શું છે કે જે એ અને એ સેટ લઈએ છીએ એ નોન એમ્પ્ટી હોવો જોઈએ, એટલે રિક્ત ગણ ના હોવો જોઈએ. અને રિક્ત સંબંધ કેને કહેવાશે તો કે જે ગણ ખાલી ગણ હશે, ખાલી ગણ ઉપરના સંબંધને રિક્ત ગણ કહેશું. સેટ એ થી એ નો સાર્વત્રિક ગણ આર, સાર્વત્રિક સંબંધ થશે આર, એક ક્રોસ એક. નોંધ છે કે આ બંને આંતરિક સ્થિતિઓ છે જેને તુચ્છ સંબંધો કહેવાય છે. તુચ્છ યાની ટ્રિવિયલ. તો રિક્ત અને સાર્વત્રિક જે બંને સંબંધો છે બંને ટ્રિવિયલ તુચ્છ સંબંધો છે. ઓપ્શનની અંદર આવું પૂછાઈ શકે છે. એટલે બંને સંબંધો ટ્રિવિયલ છે. રિક્ત ગણ, રિક્ત સંબંધ યાની કે નોન એમ્પ્ટી સેટ, એમ્પ્ટી સેટ અને નોન એમ્પ્ટી સેટ સાર્વત્રિક ગણ. ત્યારબાદ સામ્ય સંબંધની વાત કરીએ તો સામ્ય સંબંધ પહેલા તો આપણે સંબંધ વિશે જોવું પડશે. સંબંધના 3 મૂળભૂત સ્તંભ છે. કયા કયા? તો સ્વવાચક, સમિત અને પરંપરિત. 3 સ્તંભ છે. ફર્સ્ટ છે સ્વવાચક, પોતાની સાથેનો જે સંબંધ છે એને આપણે સ્વવાચક સંબંધ કહીશું. પ્રત્યેક ઘટક એલિમેન્ટ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ સેટમાંથી કોઈ એક એ લઈએ તો જે ક્રમયુક્ત જોડ છે એ પણ આર સંબંધમાં બિલોંગ કરે છે. તો આપેલો સંબંધ છે એ સ્વવાચક સંબંધ થશે. ત્યારબાદ છે સમિત, સિમેટ્રિક. જો એ બી આર માંથી લઈએ છીએ તો ક્રમ બદલાવતા બી એ જે મળે છે એ પણ આર માં મળે તો આપેલો સંબંધ સમિત છે. સમિત એટલે પરસ્પર સમાન સંબંધ. એ બી અને બી એ સરખા છે. ઇટ મીન્સ. નેક્સ્ટ એન્ડ થર્ડ ઇઝ પરંપરિત. પરંપરિત જે સંબંધ છે એ શૃંખલાની અંદર જોડાણ છે, જેની અંદર એક એલિમેન્ટ છે એ બી અને બીજો એલિમેન્ટ છે બી સી. ઇન કાર્ટેશિયન પ્રોડક્ટ એલિમેન્ટ લાઈક એ બી એન્ડ બી સી. So we get AC. If we have AB and BC in R, then we get AC in R. Then this relation is a transitive, પરંપરિત. AB BC જો રિલેશન R માંથી લઈએ છીએ અને AC પણ આપણને R ની અંદર મળે છે, ઇટ મીન્સ જે ગિવન રિલેશન છે એ પરંપરિત છે. શૃંખલા જોડાણનું એ પાલન કરે છે. હવે નેક્સ્ટ વાત કરીશું તો 3 સંબંધ વિશે જોઈ.
સ્વવાચક, સંમિત અને પરંપરિત. એના ઉપરથી એક સામ્ય સંબંધ મળે છે. શું કે છે સામ્ય સંબંધ? તો સંપૂર્ણ સમતુલા, સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય સંબંધ ધરાવતા હોય એવા સંબંધને સામ્ય સંબંધ કહેવાય. જો સંબંધ આર સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય હોય તો તેને સામ્ય સંબંધ કહેવાય છે. ઉદાહરણ તરીકે સમતલના ત્રિકોણના ગણમાં ત્રિકોણોની એકરૂપતા એ સામ્ય સંબંધ છે. ત્રિકોણોના ગણ હોય તો બધા ત્રિકોણો સમરૂપ છે, તો એ બધા ત્રિકોણનો ગણ છે એ સ્વવાચક પણ થશે, પરંપરિત પણ થશે અને સંમિત પણ થશે. એટલે જે બધા ત્રિકોણોના ગણ કે જેની અંદર સંબંધ ત્રિકોણની એકરૂપતા હોય તો એક ગણ સામ્ય સંબંધ ધરાવે છે. ઇક્વિવેલન્સ રિલેશન, કે સામ્ય સંબંધ પરથી બનશે સામ્ય વર્ગો. ગણોનું વિભાજન કરતા કોઈ આર્બિટરી ગણ એક્સ આપ્યો છે જેની અંદર એલિમેન્ટ છે એ આર્બિટરી છે. હવે એને કોઈ અરેન્જમેન્ટ કરવામાં આવે સામ્ય સંબંધ દ્વારા, તો A1 ની અંદર કોઈ ત્રિકોણ ધરાવે છે એવા બધા ઘટકોનો સમાવેશ થશે. A2 ની અંદર કોઈ એક ગુણધર્મ ધરાવતા બધા એલિમેન્ટનો સમાવેશ થશે જેની અંદર ગોળાકાર છે. ઓકે, દેન છે A3 ગણ ની અંદર કોઈ એક સંબંધ ધરાવે એવા બધા એલિમેન્ટની સમાવેશ થશે, એની અંદર ચોરસ આપ્યા છે. આ રીતે ગણ એક્સ જે છે એના બધા ઘટકોનો A1, A2 અને A3 ગણની અંદર સમાવેશ થઈ જાય છે. હવે આ ગણના નિયમનું પાલન કરે તો આપણે જે છે એ ગણનું વિભાજન સામ્ય વર્ગોમાં કર્યું કહેવાય, સામ્ય સંબંધ દ્વારા. તો શું કહેવા માંગે છે કન્ડિશન? તો કે AI ઇટ મીન્સ અહીંયા પડી આગળ A1, A2 અને A3 ના બધા ઘટકો એકબીજા સાથે સંબંધિત છે, એકબીજા સાથે સંબંધ ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ છે AI નો કોઈ ઘટક AG ના કોઈ ઘટક સાથે સંબંધિત નથી. AI છે એટલે A1 ના બધા ઘટકો એકબીજા સાથે સંબંધિત છે, A2 ના બધા ઘટકો એકબીજા સાથે સંબંધિત છે, A3 ના બધા ઘટકો એકબીજા સાથે સંબંધિત છે. That's its condition 1 is true. Next condition 2, AI નો કોઈ પણ ઘટક A1 નો ઘટક A2 અને A1 નો ઘટક A3 સાથે કોઈ પણ રીતે સંબંધિત નથી. તો એ કન્ડિશન ક્લિયર થાય છે. નેક્સ્ટ A2 નો કોઈ પણ એલિમેન્ટ A1 અને A3 સાથે સંબંધ ધરાવતો નથી. A3 નો કોઈ ઘટક A1 અને A2 સાથે સંબંધ ધરાવતો નથી. ઇટ મીન્સ condition 2 is also clear. Next condition number third and last is that union of AI equal to X. A1, A2, A3 ના યુનિયનથી આપણને ગણ X મળવો જોઈએ. ઇટ્સ ઓકે. A1 યુનિયન A2 યુનિયન A3 કરીશું તો આપણને ગણ X મળશે. અને AI intersection AJ is equal to 5. It means A1 intersection A2 is 5, ખાલી ગણ મળશે. A1 intersection A3 is also 5. A2 intersection A3 is also 5. એટલે A1 to A3 ના ગણોનું એકબીજા સાથે ઇન્ટરસેક્શન 5 થશે. ઓબ્વિયસ છે, આપણે કન્ડિશન નંબર 1 ઉપર એકબીજા સાથે કોઈ પણ સંબંધ ધરાવતા નથી તો એના રિલેશન નથી, તો એ ઇન્ટરસેક્શન 5 થશે. એટલે આ આપણે જોયું સામ્ય વર્ગોનું ગણનું વિભાજન કર્યું આપણે સામ્ય વર્ગો થ્રુ, કે જેની અંદર સરખા વર્ગો ધરાવે છે. ત્યારબાદ આપણે જોઈએ વિધેય. ઓકે, એક એક્ઝામ્પલ છે કે ભૂમિતિમાં સંબંધોનું પરીક્ષણ. સંબંધો વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે 3 સમાંતર રેખાઓ આપી છે.
તો કે ગણ એલ છે ને એ બધી સમાંતર રેખાઓનો ગણ છે. તો સંબંધ શું છે રેખાઓની અંદર? તો કે સમાંતર રેખા હોવી જોઈએ એ એનો સંબંધ છે. તો એની અંદર આપણે ચેક કરવાનું છે કે આ સંબંધ છે સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે કે નહીં એ ચેક કરવાનું છે. તો કોઈ પણ બે રેખા રહેશું ગણ એલ માંથી, એલ છે એ રેખાઓનો ગણ છે, કોઈ બે રેખા લેશું અને એનું રિલેશન છે સંબંધ છે સમાંતર રેખાનો, તો કોઈ પણ બે રેખા એકબીજા સાથે સમાંતર થશે. L1 સમાંતર L1 થશે. તો આપેલું રિલેશન સંબંધ જે છે સ્વવાચક થશે. કન્ડિશન 2 શું છે? સંમિત. કોઈ બે રેખા લઈએ L1 અને L2. L2 L1 L1 રેખા L2 જોડે સમાંતર છે. તો કન્ડિશન એવી છે કે L2 રેખા L1 જોડે સમાંતર થવી જોઈએ. તો એ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ છે, માટે સંબંધ છે એ સંમિત સંબંધ પણ થશે. થર્ડ કંડીશન है ट्रांजिटिविटी, परम्परित. इट मीन्स L1 L2 બે રેખા સમાંતર છે અને L2 અને L3 રેખા સમાંતર છે. તો L1 L2 L3 ત્રણે ત્રણ રેખા સમાંતર હોય ત્યારે L1 રેખા L3 ને સમાંતર થાય, એ ટ્રુ છે. તો જે આપણી પરંપરિતની કન્ડિશન છે એ સેટિસ્ફાઈ થઈ જાય છે, માટે આપેલો સંબંધ પરંપરિત સંબંધ પણ ધરાવે છે. તો જ્યારે રેખાઓ સમાંતર આપી હશે ત્યારે જે સંબંધ છે એ સ્વવાચક, સંમિત અને પરંપરિત થશે, ઉપરાંત એ સામ્ય સંબંધ પણ થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે ગણ એલ ની અંદર સંબંધ એવો છે કે બે રેખાઓ એકબીજાને લંબ રેખાઓ હોય. તો લંબ રેખાઓ હોય તો કઈ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે ચેક કરીએ. L1 ને સમાન, L1 રેખા L1 ને લંબ થાય ના, L1 રેખા L1 ને લંબ ના થાય, સમાંતર કહી શકાય. તો કોઈ પણ રેખા પોતાને લંબ ન હોઈ શકે, એટલે ફર્સ્ટ કન્ડિશન છે સ્વવાચકની. તો કોઈ પણ રેખા પોતાને લંબ ના હોય એટલે એક સંબંધ જે છે લંબ રેખાનો સંબંધ એ સ્વવાચક સંબંધ નહીં થાય. હવે કોઈ બે રેખા લઈએ L1 અને L2. L1 અને L2 એકબીજાને લંબ છે. બીજી કન્ડિશન L2 L3 ને લંબ છે. સોરી, આપણે સંમિત સંબંધ ચેક કરવો છે. તો L1 રેખા L2 ને લંબ હોય, ઓબ્વિયસ L2 રેખા પણ L1 ને લંબ થાય. તો જે આપેલો સંબંધ છે સંમિત થશે. નેક્સ્ટ છે કે L1 લંબ L2, L2 લંબ L3. તો શું L1 રેખા L3 ને લંબ થશે? તો ના, L1 રેખા L3 ને સમાંતર થશે. તો આપણને આન્સર જે સમાંતર રેખા મળે, આપણને લંબ રેખા મળે તો સંબંધ પરંપરિત થાય, પણ અહીંયા શું થશે? સંબંધ પરંપરિત થશે નહીં. તો લંબ રેખાનો જે સંબંધ છે એ સ્વવાચક અને પરંપરિત નથી, પરંતુ સંમિત સંબંધ ધરાવે છે. અહીંયા જે સંબંધ રિલેટેડ ટોપિક થિયરી હતી એ અને એમના એક્ઝામ્પલ એક્સપ્લેનેશન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટોપિક પર મૂવ ઓન કરીશું, એ છે વિધેય. એટલે આપણે સંબંધથી વિધેય તરફની સફર તરફ આગળ વધીએ ત્યારે માત્ર સંબંધ છે અને વિધેય નથી. સંબંધ હોય એ ઓલવેઝ વિધેય હોય એવું જરૂરી નથી. તો એક ઇનપુટના બે આઉટપુટ હોઈ શકે નહીં. સરળ ભાષામાં કહીએ તો સંબંધ ની કન્ડિશન શું? તો કે એક ઇનપુટ હોય એની સામે બે આઉટપુટ ના મળવા જોઈએ. અહીંયા જોઈ શકાય એવી બાબત છે કે ગણ એક્સ ની અંદર ફર્સ્ટ જે ઇનપુટ છે એની ફર્સ્ટ ઇનપુટની અંદર બે આઉટપુટ મળે છે, માટે એના ઉપર રોંગની નિશાની કરી છે અને કીધું છે કે સંબંધ છે પરંતુ વિધેય નથી. નેક્સ્ટ વિધેય તરફ આગળ વધીએ તો ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી ના અનન્ય ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. અનન્ય ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. એક ઇનપુટના બે આઉટપુટ મળવા ન જોઈએ. સાદી ભાષામાં આ યાદ રાખી લો. બે એક આઉટપુટના બે ઇનપુટ મળી શકે. એક જ આઉટપુટ હોય એના બે ઇનપુટ મળી શકે,
પરંતુ એક ઇનપુટના બે આઉટપુટ મળવા જોઈએ નહીં. ઓકે, અહીંયા વિધેયની અંદર જોઈ શકાય છે કે ભાઈની અંદર બીજો ઘટક છે, એની અંદર બે ઇનપુટ છે. એક જ આઉટપુટ છે, એની સામે બે ઇનપુટ છે. એ પોસિબિલિટી ઓકે છે, પણ એક ઇનપુટની સામે બે આઉટપુટ મળવા જોઈએ નહીં, તો એ વિધેય થશે નહીં. આ વિધેયની જે કહી શકાય એ ડેફિનેશન હતી. ત્યારબાદ વિધેયોનું વર્ગીકરણ જોઈએ તો એક વિધેય અને અવ્યાપ્ત વિધેય. જો એક વિધેય કોને કહી શકાય, તો ભિન્ન ઘટકોના પ્રતિબિંબ ભિન્ન છે. ઓકે, તો જે વિધેય છે એ એક વિધેય છે. એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 હોય તો કન્ડિશન x1 ઇક્વલ ટુ x2 સેમ જ છે એ મળવી જોઈએ. બે આઉટપુટ સરખા છે એનો મતલબ કે ઇનપુટ જે આપ્યા છે એ પણ સરખા જ છે. તો એ કન્ડિશન સેટિસ્ફાય થાય તો આપેલું વિધેય એક વિધેય છે. આગળ વાત કરીએ વ્યાપ્તની. તો વ્યાપ્ત વિધેય ક્યારે થાય, તો કે વિસ્તાર અને સહપ્રદેશ ભાઈનો કોઈ ઘટક ખાલી નથી. ભાઈનો કોઈ પણ એલિમેન્ટ ખાલી ના હોવો જોઈએ, એના બધા એલિમેન્ટ ઉપર ઇમેજ મળવી જોઈએ કંઈ ના કંઈ. એનો મતલબ એ પણ થઈ શકે કે વિસ્તાર બરાબર સહપ્રદેશ. જો આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો આપેલું વિધેય વ્યાપ્ત છે, ઓનટુ વિધેય છે. અનેક એક વિધેય યાની કે મેની વન વિધેય. એક વિધેય નથી ત્યારે વિધેય અનેક એક છે, કે બે કે તેથી વધુ ઘટકોનું પ્રતિબિંબ એક જ છે. એક કરતા વધારે ઘટકોનું એક જ પ્રતિબિંબ મળે ત્યારે એ વિધેય જે છે અનેક એક વિધેય બને છે. એટલે એક જ આઉટપુટ હોય ને બે ઇનપુટ હોય, આ કન્ડિશનમાં વિધેય બને છે, પરંતુ વિધેયના વર્ગીકરણની અંદર એ વિધેય અનેક એક વિધેય થાય છે. હવે અનેક એક અને વ્યાપ્ત અને એનો મીનિંગ કે વ્યાપ્ત નથી એવું વિધેય, અવ્યાપ્ત વિધેય. તો અનેક ઇનપુટ એક સાથે જોડાય છે અને વાયના બધા જ ઘટકો વપરાય છે. એટલે એક નથી વિધેય, અનેક એક છે પરંતુ વ્યાપ્ત છે. વ્યાપ્ત નો મિનિંગ કે બધા વાયના બધા ઘટકો સંકળાયેલા છે. પરંતુ અનેક એક વિધેય છે. અનેક એક શું કહેવા માંગે છે કે અનેક ઇનપુટ એક સાથે જોડાયેલા છે. કોઈ એક એલિમેન્ટ ઉપર બે ઇમેજ આવે છે. એક ઇમેજ ઉપર બે એલિમેન્ટ આવે છે. એ ઇમેજ છે એની ઉપર એક અને બે એલિમેન્ટ આવે. મતલબ ફંક્શન વિધેય જે છે એ વન નથી, એક વિધેય નથી, અનેક એક વિધેય છે. પરંતુ નેક્સ્ટ કન્ડિશન કે જે આપણો વિસ્તાર છે એ સહપ્રદેશ બરાબર છે, કે વિસ્તારના બધા એલિમેન્ટ સહપ્રદેશના બધા એલિમેન્ટ ઇમેજની અંદર કવર થઈ જાય છે, તો વિધેય જે છે એ વ્યાપ્ત વિધેય ઓન ટુ વિધેય થશે. ઓકે, અહીંયા ઓન ટુ અને એક વ્યાપ્ત વિધેય ક્લિયર થઈ ગયું. મેની વન ઇનટુ વિધેય. હવે આવશે આપણે નેક્સ્ટ ટોપિક જે છે એ ફંક્શન એટલે કે વિધેયનું સંયોજન. વિધેયના સંયોજન વિશે વાત કરીએ ત્યારે કોઈ એક એલિમેન્ટ છે એના પર વિધેય એપ્લાય કરીએ તો એફ ઓફ એક્સ થશે. અગેન નેક્સ્ટ વિધેય એપ્લાય કરીશું તો જી ઓફ એફ ઓફ એક્સ થશે. ફંક્શન જીઓ એફ થઈ જશે. જો ફંક્શન એફ એ ટુ બી અને બી ફંક્શન બી ટુ સી, તો સંયોજન જીઓ એફ એ ટુ સી દ્વારા દર્શાવાય છે અને એની વ્યાખ્યા છે જી ઓફ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ જી ઇન્ટુ એફ ઓફ એક્સ. આ ક્યારે કન્ડિશન શું છે આના માટેની, ફંક્શનોનું વિધેયનું સંયોજન કરવા માટે, કમ્પોઝિશન કરવા માટે, તો કે ફંક્શન કોઈ એ ટુ બી નું ફંક્શન છે તો જી ફંક્શન છે એનો ડોમેન એફ ફંક્શનના કોડોમેન બરાબર થવો જોઈએ. એટલે નેસેસરી જી છે એનો ડોમેન બી થશે. કોડોમેન ઉપર કોઈ કન્ડિશન નથી, કોડોમેન કોઈ પણ હોઈ શકે. ત્યારે જો આ કન્ડિશન નેક્સ્ટ સેકન્ડ ફંક્શન સેટિસ્ફાય કરે કે ફર્સ્ટના કોડોમેન બરાબર થાય તો જે ફંક્શન છે એ
કમ્પોઝિશન માટે રેડી છે, વિધેયનું સંયોજન બની શકે છે. જો સંપૂર્ણ જોડાણ જે થાય છે એ એક એક અને વ્યાપ્ત ક્યારે થાય, તો કે એક એક અને વ્યાપ્ત જો થઈ જાય છે કોઈ પણ વિધેય, તો એ બાયજેક્શન ફંક્શન કહેવાય છે. એ કન્ડિશન અને જે એક એક પણ છે અને વ્યાપ્તની બંને કન્ડિશન સેટિસ્ફાય કરે છે. જ્યારે વિધેય એક એક પણ હોય અને વ્યાપ્ત પણ હોય, તો માત્ર આવા વિધેયો જ પ્રક્રિયાને સંપૂર્ણપણે ઉલટાવી શકાય છે. પ્રક્રિયા સંપૂર્ણ પ્રમાણે એનું ઉલટાવી શકે છે અને એક જ જોડાણની અંદર એને જોડાણ કરી શકાય છે. ત્યારબાદ આપણે ચેક કરીએ તો પ્રક્રિયાને ઉલટાવવી એટલે વ્યસ્ત સંપન્ન વિધેય. ઉલટાવવા માટે વ્યસ્ત સંપન્ન ઇનવર્સ વિધેયની વાત કરીએ. જો કોઈ વિધેય માટે એવું વિધેય જી મળે કે જેથી જીવો એફ ઇક્વલ ટુ આઈડેન્ટિટી થઈ જાય, ફંક્શન જીઓ એફ ઇક્વલ ટુ આઈડેન્ટિટી મળી છે અને એફઓજી બરાબર આઈડેન્ટિટી ઓફ વાય થાય, તો વિધેય એફ ને વ્યસ્ત સંપન્ન કહે છે અને જી એ એફ નું પ્રતિવિધેય કહે છે. ઇનવર્સ ફંક્શન થશે. કઈ કન્ડિશન થશે, તો વિધેય એફ એક એક અને વ્યાપ્ત હોય તો જ તેને વ્યસ્ત સંપન્ન હોઈ શકે. વ્યસ્ત સંપન્ન ઇનવર્સ ફંક્શન મેળવવાની કન્ડિશન શું છે, તો કે જે ફંક્શન છે આપેલું એ એક એક પણ હોય અને વ્યાપ્ત પણ હોય. જો બંને કન્ડિશન સેટિસ્ફાય કરે છે તો એનું ઇનવર્સ ફંક્શન મળશે. કંઈક મળશે. ક્યારે કંઈક મળશે, કે જો ગિવન ફંક્શન એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. તો સેટ એક્સ ટુ સેટ વાય નું જે ફંક્શન છે એક એક અને વ્યાપ્ત છે, તો એનું ઇનવર્સ મળશે જ, એ ગેરંટી છે. હવે વિધેય શબ્દનો ઐતિહાસિક ઉદ્ભવ ક્યારથી થાય છે, તો 1637 રેને દરખાસ્તે વિધેય શબ્દનો સૌપ્રથમ પ્રયોગ એક્સ ના ઘાતકો દર્શાવવા કર્યો હતો. ત્યારબાદ ઉલટું 1637 માંથી 1673 ની અંદર લાઇબનીઝ ગણિતજ્ઞએ વક્રના ઢાળ અને યામાકો માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. 1734 લિયોનાર્ડ યુલરે વિધેયને દર્શાવવા માટે આજે જાણીતા સંકેત એફ ઓફ એક્સ ની શોધ કરી હતી. એફ ઓફ એક્સ એઝ અ વિધેય ની શોધ ક્યારે થઈ હતી, તો 1774 લિયોનાર્ડ યુલરે કરી હતી. आइलर भी बोल सकते हैं. नेक्स्ट है 1829 ડિરિચ્લેટ. ડિરિચ્લેટે શું શોધ્યું હતું, ગણ સિદ્ધાંત આધારિત વિધેયની આધુનિક વ્યાખ્યા આપી. જોન આપણે આજે ઉપયોગ કરીએ છીએ. ગણ સિદ્ધાંત ઉપર આધારિત વિધેયની આધુનિક જે વ્યાખ્યા છે એ 1829 ડિરિચ્લેટે આપી. વધારે આગળ વધતા આપણે સારાંશ શું છે કે ચેપ્ટરની અંદર શું શીખ્યા, તો રિક્ત સંબંધ, ખાલી ગણ. ખાલી ગણ પણ એકરોષ એનો ઉપગણ થશે. ત્યારબાદ સાર્વત્રિક ગણ એકરોષ એ ઇક્વલ ટુ આર. ત્યારબાદ સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ, પારંપરિક સંબંધ, સામ્ય સંબંધ યાની સ્વવાચક વત્તા સંમિત વત્તા પારંપરિક. અને વધુની અંદર આગળ નેક્સ્ટ ટોપિક વિધેયની અંદર વિધેયની વ્યાખ્યા, એક એક વિધેય, વ્યાપ્ત વિધેય, એક એક અને વ્યાપ્ત વિધેય બંને શરતોનું પાલન કરે છે તો એને બાયજેક્શન ફંક્શન કહીએ છીએ. અને જો બાયજેક્શન ફંક્શન હશે તો એનું વ્યસ્ત સંપન્ન મળી શકશે. એની કન્ડિશન શું છે, તો કે ફંક્શન એક એક વ્યાપ્ત હોવું જોઈએ તો એનું વ્યસ્ત સંપન્ન મળી શકે. તો નાનું ચેપ્ટર હતું, ઈઝી ચેપ્ટર હતું, એનું આપણે ડિટેલની અંદર ચર્ચા કરી છે સંબંધ અને વિધેયની. અને જે મોસ્ટલી
લાસ્ટ ટાઈમ 5 માર્કની અંદર પૂછાયેલું છે પ્રિલિમ્સની અંદર સંબંધ અને વિધેય. આ રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય, ક્વેશ્ચન ચેપ્ટર 1 સંબંધ અને विधेय रिलेटेड, तो कमेंट बॉक्स में अंदर कमेंट कर सको છો. एंड फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है और ये वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है.